કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આપણે ધોરણ 6 પાસ કરી અને હવે ધોરણ 7માં આવી ગયા છે. તો આજે આપણે આપણા જે પ્રથમ સત્ર છે એનો એટલે કે પ્રથમ ગણિતનો વિડીયો આપણે ભણીશું. પહેલો તાસ આપણે લઈશું, જેમાં આપણે આજે ધોરણ 7નું ગણિત ભણવાનું છે. તો ધોરણ 7ની ગણિતની શરૂઆત કરતાં પહેલાં આપણે એની અનુક્રમણિકા એટલે કે આપણે કયા કયા પ્રકરણનો અભ્યાસ કરવાનો છે તેની થોડીક માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ આપણે પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, માહિતીનું નિયમન, સાદા સમીકરણ, રેખા અને ખૂણા, ત્રિકોણ અને તેના ગુણધર્મો અને ત્રિકોણની એકરૂપતા. તો પ્રથમ સત્રમાં તમારે 1 થી 7 પાઠ ભણવાના થશે. ત્યાર પછીના સત્રમાં આપણે એટલે કે દિવાળી પછીના સત્રમાં અન્ય પાઠ ભણીશું. તો આજે આપણે આપણી શરૂઆત પૂર્ણાંક સંખ્યાઓથી કરવાની છે. શાનાથી કરવાની છે? પૂર્ણાંક સંખ્યાઓથી. તો સૌપ્રથમ આપણે ટાઇટલ આપી દઈએ, પૂર્ણાંક સંખ્યાઓ. ચાલો, આજનો આપણો એકમ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો સંખ્યાઓ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી છે કે જેમાં આપણે જોયું હતું પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય, તો ઘણી બધી સંખ્યાઓ વિશે આપણે પરિચિત છે. તો આજે આપણે પહેલાં પ્રાકૃતિક એટલે કે આપણો પહેલો એકમ એટલે કે પહેલો ટોપિક આપણે લઈએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. પહેલો આપણો ટોપિક લીધો છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં જોઈએ તો પહેલાં આપણે જોઈએ કે કેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અને એ કેવી છે? અનંત. પ્રાકૃતિક સંખ્યા કેવી છે કે જે સંખ્યાની શરૂઆત 1થી કરવામાં આવતી હોય અને તે અનંત સુધી જતી હોય, તો તેવી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે, માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય છે? 1 છે. અને પછી આપણે વિચારીએ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો એ આપણને મળે નહીં, કારણ કે એ કેવી છે? અસંખ્ય છે, એટલે કે અનંત છે. ત્યાર પછી આપણે લઈએ કે પ્રાકૃતિક સંખ્યાને કયા અક્ષર વડે દર્શાવવામાં આવે છે? તો આપણે લખી શકીએ છીએ પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ N વડે દર્શાવાય છે. તો પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર શાના વડે દર્શાવવામાં આવે છે? તો પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર N વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ઘણીવાર પરીક્ષામાં એવું પણ પૂછાતું હોય છે કે પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહે છે. પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1, 2, 3, 4, 5 અને તે કેવી છે? અનંત છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કેવી છે? આપણને મળવાની છે નહીં, અસંખ્ય છે, એટલા માટે મળી ન શકે. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજી મૂળાક્ષર N વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે લઈએ છીએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં આપણે જોઈએ 0, 1, 2, 3, 4
અનંત. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત શાનાથી થાય છે? 0 થી. તો જે સંખ્યાની શરૂઆત શૂન્યથી થતી હોય તેને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ કઈ સંખ્યા? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0. પછી સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો જવાબમાં આવે ન મળે, કારણ કે તે કેવી છે? અનંત છે. એના પછી પ્રથમ આપણે જોયું કે જે સંખ્યાની શરૂઆત 0થી થતી હોય તે સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 શૂન્ય છે, સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. અને પૂર્ણ સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર W વડે દર્શાવવામાં આવે છે. ચાલો, તો આપણે પ્રાકૃતિક સંખ્યાનો અભ્યાસ કર્યો, જેમાં જોયું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કર્યો, જેમાં આપણને ખ્યાલ આવ્યો કે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. ઘણીવાર પરીક્ષામાં એવા પ્રશ્ન પૂછાતા હોય કે ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એનો મતલબ શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. ઘણી વખત એવું પણ પૂછવામાં આવે છે કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે, તો પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર n વડે દર્શાવવામાં આવે અને પૂર્ણ સંખ્યા હોય એને W વડે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કર્યા પછી આપણો જે એકમ છે, એટલે કે આપણો એકમનું નામ શું છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો આજે હવે આપણે અત્યારે આપણા જે એકમ છે એ ભણવાની, એટલે કે એનો અભ્યાસ કરવાની શરૂઆત કરશું. તો પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પૂર્ણાંક સંખ્યાઓ. ચલો, તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો એની આપણે વ્યાખ્યા લખીએ કે જે સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો જે સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ કરવામાં આવતો હોય તેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અને મહદઅંશે પૂર્ણાંક સંખ્યાઓ આપણે કઈ બાજુ, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ આપણને સંખ્યા રેખા, જ્યારે પણ આપણે સંખ્યા રેખા દોરતા હોય ત્યારે પૂર્ણાંક સંખ્યાઓને લખવામાં આવતા હોય છે. આપણે એક અહીં ઉદાહરણ લઈએ છીએ, એટલે કે આપણે સંખ્યા રેખા બનાવીએ છીએ, જે તમે ધોરણ 6માં શીખી ગયા છો. તો સંખ્યા રેખા બનાવતી વખતે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. એની અંદર જે આપણને આવા જે કાપા આપેલા છે તેનો ઉપયોગ કરી આપણે અહીં દર્શાવતા હોય છે. તો એ કાપાના આધારે આપણે ત્યાં સંખ્યા પણ લખી શકીએ છીએ. તો જ્યારે પણ સંખ્યા રેખા બનાવો ત્યારે સ્કેલનો જ ઉપયોગ કરવો અને પેન્સિલથી બનાવવાની છે. અહીં હું તમને પેનથી બતાવું છું કારણ કે તમને ત્યાં વિડીયોમાં ઘાટું દેખાય એટલા માટે, પણ તમારે તો પેન્સિલથી જ દોરવાની છે. સંખ્યા રેખા દોરતી વખતે દરેક વિદ્યાર્થી સ્કેલનો જ ઉપયોગ કરે. હવે જ્યારે આપણે સંખ્યા રેખા દોરતા હોય ત્યારે આપણે પહેલાં એ નક્કી કરીએ છીએ કે આની જમણી બાજુ કઈ અને ડાબી બાજુ કઈ. તો આપણે અહીંથી વિચાર કરીએ કે આની જમણી બાજુ કઈ અને ડાબી બાજુ કઈ. તો આ બાજુનો ભાગ એ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. જમણી બાજુ. અને આ બાજુનો ભાગ કયો હશે? ડાબી બાજુ. તો જ્યારે પણ આપણે સંખ્યા રેખા દોરતા હોય છે ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જમણી બાજુ કયા પૂર્ણાંક લખાય, ડાબી બાજુ કઈ બાજુ કયા પૂર્ણાંક લખાય. તો હંમેશા એ ધ્યાન રાખવાનું કે જમણી બાજુ હંમેશા ધન પૂર્ણાંક, એટલે ધન પૂર્ણાંકો હંમેશા જમણી બાજુ હોય છે અને ડાબી બાજુ શું આવે છે? ઋણ પૂર્ણાંકો. અને વચ્ચે શું આવે છે? શૂન્ય. તો અહીં શું આવશે? શૂન્ય. એટલે વચ્ચે શું આવે? શૂન્ય. તો આ બાજુ અહીં શૂન્ય છે તો શૂન્યની જમણી બાજુએ, શૂન્યની જમણી બાજુ હંમેશા ધન પૂર્ણાંક આવે, એટલે કે 1, 2, 3, 4, 5, 6. એવી જ રીતે શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવશે, એટલે કે 1, -1, -2, -3, -4 અને -5.
તો આવી રીતે આપણે સંખ્યા રેખાઓનો અભ્યાસ કરીએ છીએ. તો બીજું આપણે સમજવાથી પણ સમજી શકીએ છીએ કે શૂન્યની જેમ આપણે જમણી બાજુ આગળ વધીએ તેમ આપણને ધન પૂર્ણાંકો મળે છે. શૂન્યની જેમ આપણે આગળ જશું તેમ આપણને ધન પૂર્ણાંકો મળશે. એ પણ આ 1 છે તો 1થી મોટો 2, અને જેમ જેમ આગળ વધતા જશે તેમ તેમ તેનાથી મોટી સંખ્યા આપણને મળશે. 3 હોય તો 3થી મોટા કેટલા આવે? 4. 4 છે તો 4થી મોટા કેટલા આવે? 5. એવી રીતે આપણે જેમ જેમ શૂન્યની આગળ વધતા જશું તેમ તેમ તેનાથી મોટી સંખ્યા મળશે. એ જ વસ્તુ ઊંધું કે ડાબી બાજુ, તો જેમ આપણે ડાબી બાજુ જશું તેમ તેમ આપણે નાના પૂર્ણાંકો એટલે કે -1, -2, -3, -4 એવા અંકો આપણને મળે છે. તો જ્યારે પણ આપણે એવો અભ્યાસ કરવાનો આવશે ત્યારે સંખ્યા રેખા તમારે આવી રીતે કરવાની રહેશે. આમાં તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હશે. એ ઘણી બધી વસ્તુઓ આપણે શીખવાની છે જે આપણે આગળ એટલે કે જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે શીખીશું.